MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, ટીવી 9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. તમામ સમાચારો જોઈશું ફટાફટ અંદાજમાં. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા. તો સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના. તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ, તો મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું યલો એલર્ટ. પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ. ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડામાં મેઘમહેર. સતત વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક. હડફ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 2400 ક્યુસેક પાણી છોડાયું. વરસાદી માહોલમાં સુરત જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સુરત જિલ્લામાં આવેલું એકમાત્ર દેવઘાટ ધોધ સક્રિય બન્યો. ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા દેવઘાટ ધોધ વહેતો થયો. ધોધમાંથી પડતા પાણીથી અદ્ભુત નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધ માટે ઉમટે છે. મહીસાગરમાં મેઘમહેરથી પ્રખ્યાત સાતકુંડા ધોધ જીવંત બન્યો છે. સંતરામપુરના આ ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. કુદરતી રીતે સાતકુંડ આવેલા હોવાથી તે સાતકુંડા ધોધ તરીકે ઓળખાય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ધોધમાં વરસાદનું પાણી એક બાદ એક સાતકુંડમાં પડતા અદ્ભુત અને મનોરમ્ય નજારો જોવા મળ્યો. ભરૂચમાં સારા વરસાદથી નેત્રંગ વાલિયા પંથકનો ધાણીખૂટ ધોધ જીવંત બન્યો. ધાણીખૂટ ધોધના મનોહર આકાશી દ્રશ્યો સામે આવ્યા. અવિરત વરસાદને કારણે જંગલ વિસ્તારમાં અનેક નાના મોટા ધોધ સક્રિય બન્યા. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની રમઝટ. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ચિંતા. મહીસાગરના કડાણા ડેમમાં જળ સંગ્રહ થયો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમના 19,443 ક્યુસેક પાણીની આવક. ડેમની જળ સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો. કડાણા ડેમની હાલની સપાટી 384.10 ફૂટ. અરવલ્લીના માજમ અને વાત્રક ડેમમાં પાણીની આવક. વાત્રક ડેમમાં 25,449 ક્યુસેક પાણીની આવક, તો માજમ ડેમમાં 3,050 ક્યુસેક પાણીની આવક. રૂલ લેવલ જાળવવા માજમ ડેમના વધુ 2 દરવાજા ખોલી કુલ 4 દરવાજામાંથી પાણી છોડાયું. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં હાલ 46% પાણીનો જથ્થો સંગ્રહિત. ડેમની જળ સપાટી 605.24 ફૂટ પર. તાપીમાં ભારે વરસાદથી ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો. સોનગઢનો ડોસવાડા વિયર સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો. 405 ફૂટની સપાટી પરથી વહી રહ્યું છે પાણી. ડેમ આસપાસના 12 ગામને એલર્ટ કરાયા. તાપીના કુકરમુંડામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. કેવડા બોય, ફુલવાડી અને ઇટવાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા ઘરમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાય. ફુલવાડીથી ઇટવાઈ જતા માર્ગ પર પાણી ફરી વળતા 6 જેટલા ગામના લોકોને અસર થઈ. દાહોદમાં કાળી ડેમ પાસે 3 વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા. વહીવટીતંત્રને જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી કરાઈ. ભારે જહેમત બાદ 3 લોકોનો આબાદ બચાવ થયો. ધોધમાર વરસાદ દરમિયાન કાળી ડેમ પાસે પાણીની સપાટી અચાનક વધતા ફસાયા હતા. અરબી સમુદ્ર તોફાની બનતા દમણના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા. 1 મીટર કરતા ઊંચા મોજા ઉછળતા નમો પથ પર દરિયાના પાણી ફરી વળ્યા. તોતિંગ દરિયાઈ મોજાને કારણે તંત્ર સાબદું બન્યું. સ્થાનિકો અથવા પર્યટકોને કિનારે ન જવા તંત્રએ અપીલ કરી.
નવસારીમાં ઉભરાટના દરિયા કિનારે ભરતીને લઈને ઉછળ્યા મોજા. દરિયો ગાંડો તૂર બનતા ઊંચા મોજા ઉછળ્યા. પ્રોટેક્શન વોલ ન હોવાથી લોકોમાં ડરનો માહોલ. કિનારાની જમીનનું ધોવાણ થતા પાણી ગામમાં ઘૂસવાનો લોકોને સતાવી રહ્યો છે ભય. નવસારી જિલ્લાના 13 જેટલા રોડ બંધ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રોડ બંધ કરવાની પડી ફરજ. ગ્રામ્ય વિસ્તારમાં અંડરપાસમાં પાણી ભરાતા લોકો અટવાયા. રસ્તો બંધ થતા લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો. સુરતના ખેડૂતો માટે જીવાદોરી સમાન કેમ નદી બે કાંઠે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કેમ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. માંગરોળના મોટા બોરસરા ગામેથી પસાર થતી કેમ નદીમાં તેજ પ્રવાહ જોવા મળ્યો. કેમ નદીમાં પાણીની આવકથી સુરત અને ભરૂચના ખેડૂતો ખુશ. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા. અવિરત વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતુર બની. નદીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. ઉચવાન ગામે પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા. સુરતમાં ખાડીપુરને કારણે સણિયા હેમાદ ગામ જળમગ્ન બન્યું. ગામમાં ઘરો, મંદિરો સહિતના મકાનો અડધે સુધી પાણીમાં ગરકાવ. સણિયા હેમાદ ગામમાં જવાનો રસ્તો બંધ. ગામમાં કેદ પુરાયા લોકો. સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ. વિરામ લીધા બાદ ફરી ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આશાપુરી મંદિર નજીક સામરિયા મોરા વિસ્તાર પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓને પણ હાલાકી. સુરતના માંગરોળમાં પાણીમાં તણાયો યુવક. જંખવાવ ગામે નાળામાં તેજ પ્રવાહ યુવકને તાણી ગયો. સદનસીબે ઘટના સ્થળે હાજર વ્યક્તિ યુવકનો જીવ બચાવ્યો. યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું. સુરતમાં વરસાદ રોકાતા ધીમે ધીમે ઉછળી રહ્યા છે ખાડીપુરના પાણી. પાણી ઉતરતા સોસાયટીઓ અને રસ્તાઓ પર ભારે ગંદકી છવાય. લોકોએ સ્વયંભૂ સફાઈ કામગીરી હાથ ધરી. પાલિકાની ટીમે પણ સફાઈ કામગીરી કરાવે તેવી માંગ. સુરતની સુરત બદલનાર ખાડીપુરના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. લીંબાયતની મીઠી ખાડી વિસ્તારની વિકટ પરિસ્થિતિ દ્રશ્યોમાં નજરે પડી. ખાડીપુરને કારણે રસ્તાઓ, ઘર અને સોસાયટી પાણીમાં ગરકાવ જોવા મળી. રસ્તા પર વાહનોને બદલે હોડી ફરતી જોવા મળી. મીઠી ખાડીની ચારે બાજુ પાણી જ પાણી જેવી સ્થિતિ જોવા મળી છે. તંત્રના મસમોટા ખાડા, દાવા અને કામગીરી પર કરોડોના ખર્ચ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુર આવ્યું. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની. પર્વત પાટિયા વિસ્તારમાં સોસાયટી બહાર 2 દિવસથી પાણી ભરાયેલા. ખાડીપુરથી સુરતના લોકો 3 દિવસથી ત્રાહિમામ. વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટમાં પાણી ભરી વળ્યા. 1 થી 1.5 કિલોમીટરના રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા. પાણીનો નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ. સુરતના પલસાણામાં 32 ગંગા ખાડીના પૂરનું પાણી ઘૂસ્યું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જળભરાવ થતા ધંધો રોજગાર ઠપ. બલેશ્વરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. કારીગરોની ઇન્ડસ્ટ્રી સુધી પહોંચવામાં મુશ્કેલી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. તાપી નદીના કિનારા પરની માટી ધસી ગઈ છે. નજીકમાં જ આવેલા રહેણાંક મકાનોના રહીશોમાં ભયનો માહોલ. સુરત મહાનગરપાલિકાએ ભર વરસાદમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું. પર્વત ગામમાં સોસાયટીઓને જોડતા રોડને તોડવાનું કામ શરૂ કરાયું. જળભરાવ માટે રસ્તાનો બમ્પ અવરોધ બન્યો હોવાનું પાલિકાને મોડે ભાન થયું. પાણી ન ઓસરતા બમ્પ તોડવાનું કામ હાથ ધરાયું. રોડ બનાવતા પહેલા જ નિરીક્ષણ કેમ ન કરાયું તે સવાલ. સુરતના સરથાણા વાલમનગર ખાડીમાં પૂરની સ્થિતિ. મેયર દક્ષેશ માવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિનો મેળવ્યો તાગ. મેયરે સૌથી મોટો દાવો કર્યો કે મહિના પહેલા ખાડીપુર બાબતે ઝીંગા તળાવ દૂર કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતુ રજૂઆત બાદ પણ પગલાં કેમ ન લેવાયોનો સવાલ. ખાડીપુર બાબતે તંત્ર એકબીજાને ખો આપતું હોય તેવી સ્થિતિ. મેયર દક્ષેશ માવાણીએ સરકારને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી અને કહ્યું કે સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે. સુરતમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર એકબીજાને ખો આપતા લોકોમાં રોષ.
ખાડીપુર બાદ સુરત શહેરની રાજનીતિ પણ ગરમાઈ છે. આપ અને ભાજપના કાર્યકરો રસ્તા પર જાહેરમાં જ બાખડ્યા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ. ભાજપના કાર્યકરે મહિલા કોર્પોરેટરને અપશબ્દ કહ્યા. એક તરફ પૂરથી જનતા હેરાન તો બીજી તરફ રાજનીતિ તેજ. સુરતના ખાડીપુર મુદ્દે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું. કહ્યું કે સુરતમાં આવેલું ખાડીપુર એ માનવ સર્જિત ઘટના ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિના કારણે માનવ સર્જિત હોનારત બની. કરોડોનું બજેટ છતાં દર વર્ષે લોકો હાલાકી ભોગવતા હોવાનો આક્ષેપ. ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સુરત પોલીસ કમિશનરે લીધી મુલાકાત. કહ્યું કે 2 દિવસમાં સિઝનના 40% વરસાદથી સ્થિતિ વણસી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમજ તંત્ર સાથે સંકલન કરી પોલીસ કામગીરી કરી રહી છે. લોકોની મુશ્કેલીના સંજોગોમાં પોલીસનો સંપર્ક કરવા જણાવાયું. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ. જિલ્લા પોલીસે લોકોની વહારે આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. પોલીસે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ બનાવી છે જે શહેરભરમાં નજર પણ રાખે છે. પોલીસ કમિશનરે પણ લોકોને વરસાદમાં ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું. સુરતના લિંબાયતમાં મીઠી ખાડીના પાણી યથાવત. 108 એમ્બ્યુલન્સ સેવા પણ દર્દીઓ સુધી નથી પહોંચી શકતી. બોટની સુવિધા ન હોવાથી દર્દીને લઈ જવામાં પારાવાર મુશ્કેલી. બેભાન દર્દીને લઈ જવામાં 30 મિનિટ મોડું થયું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH